તો ગાઈઝ આપણે બે મશીન આવી ગયા છે. તો લાડુબેન તો જો ઠેકડા મારવા મળ્યા હો. 4 વ્હીલ શીખવાની છે ને તે. આ પર કલશ સિવાય ક્યાંય નહીં વાપરવાનું. આ પછી ઓલું લેવર છે. વેલકમ બેક ટુ ન્યુ ધ વ્લોગ ગાઈઝ. તો અત્યારે મેં છે ને જમી લીધું છે અને હવે હું જાઉં છું મારા પપ્પાના મશીને. તો હાલો. તો ફાઇનલી ગાઈઝ આપણે આપણા મશીને પગી ગયા છીએ બરોબર. અને અહીંયા ધાગા કટિંગ હાલે છે. આપણા પપ્પા તો છે નહીં, આપણે પગી ગયા છીએ. તો ગાઈઝ અત્યારે આપણે છે ને અંકુર વારિકોનો કોર્સ કરવી જોઈએ અહીંયા બરોબર. અને આ આખો વિડીયો યુટ્યુબ હાટુનો છે અને આ આખો કોર્સ મારી પાસે પડ્યો છે. આખો વિડીયો નથી, આખો કોર્સ છે. તો આખો કોર્સ મારી પાસે પડ્યો છે. આ કોર્સ આમ દોસ્તારે મને આપેલો છે એટલે આપણે મફતમાં આવ્યો, પણ આ બહુ બધા પૈસા લઈને એને ખરીદ્યો હતો અને એને આપણે મફતમાં આવ્યો. પાકો મિત્ર હતો એટલે. તો અત્યારે એને રિલેટેડ બધું લખું છું અને આખો કોર્સ કરું છું. અત્યારે આ જો કેબલ કનેક્ટ છે મોબાઈલ આરે, મોબાઈલમાં આખો કોર્સ પડ્યો છે. તો આ અત્યારે કોર્સ કરું છું. તો ગાઈઝ હવે આપણે અત્યારે નવા મશીન લેવા જઈએ છીએ. તો હાલો. તો ગાઈઝ આપણા મશીન આવી ગયા છે. ગાઈઝ આપણે બે મશીન આવી ગયા છે. તો આ મશીન છે ઢીબણિયા મશીન, અને ઢીબણિયા મશીન કહેવાય. આ શું આવતું હોય કોને ખબર, મને નથી ખબર આ કેમ કામ કરે. પણ આ જો આ બે મશીન આવ્યા છે આપણે. તો ગાઈઝ આપણે અહીંયા છે ને પતંગ ને આ બધી ખરીદી કરવા આવ્યા હતા. આપણે ખરીદી કરી લીધી. તો હવે જ આવી આપણે ઘરે. તો હાલો. તો ગાઈઝ આપણે બધો સામાન લેવા ગયા હતા. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આને આપણે છે ને ચાર્જિંગમાં મૂકી દીધું છે. પછી આપણે ટેસ્ટિંગ કરી લેવી. એક આ લેવા ગયો હતો અને આપણે પતંગો લેવા ગયા હતા. તો બધું લઈને વહી આવ્યો છું. તો અત્યારે જો ચાર્જિંગ કરવા મૂક્યું છે ને આપણે પછી ટેસ્ટિંગ કરી લેવી અને પછી પતંગ ચગાવવા વહી જવી. તો હાલો. તો ગાઈઝ આપણે જઈએ છીએ આ 4 વ્હીલ શીખવા. તો હાલો. તો આપણે કાવ્યભાઈ શીખવાડવાનું છે ગાડી. લાડુબેન તો જો ઠેકડા મારવા મળ્યા હો. 4 વ્હીલ શીખવાની છે ને તે. તો ગાઈઝ આપણે હવે છે ને 4 વ્હીલ શીખવા જઈએ. તો આને અહીંયા જ તે પોપડું છે હાવ પાસે. તો હાલો. તો આપણા યશભાઈ હવે ગાડી હાકે છે. હા બસ એક હાલો કર્યો. હા કલર આ બાજુનો ડાબી બાજુ. હા બાંધજો ગેર નાખો આમ કરી. હાલો ગેરમાં ગઈ. પર લેવર છે ને. હા લીવર એક્સિલેટર. બસ આ બસ હવે કલશ મૂકી ધીમે ધીમે લેવર ને ધીમે ધીમે એટલે બધું. હા મૂક ધીમે ધીમે કલશ. ધીમે ધીમે કલશ મૂકી. તો હાકી છે આપણા યશભાઈ. આ સીધી રાખ સીધી રાખ. હેલી આટલું બધું ન ઓલું કરાય પછી. અરે પણ પાછો એટલે બધું લેવર બંધ કર. બોલું ક્યાંથી વાળવાનું? ધીમે ધીમે. આ તો વાઈટ આવ્યું. હા વાળો ધીમે ધીમે. હેલી હો. મોટો માઈક લેવર ઓછો રાખી. હા લાવો દઈએ પહેલું ને. કશી દે. વાહ આઈ મારા બસ મજા આવે. શિવમ લોટા બહુ બે ધીમે ધીમે. ડિલિવર કશી દે. હા જાઓ લેવર થી આઈ પાઉં કરું ને ભાઈ. આવી ગઈ. હવે વાળો નહીં જાઓ દઈએ આપણે આઈ મારા કે હસીન કાં આવડું આ હતું. આ વાય કાંઈ ને વાળવાની વાય વાય સીધી કઈ વાય 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 કઈ સીધી. વાહ આઈ જવાના ધીમે ધીમે. પેલા નક્યો નતો. કલર ને લેવર પછી બ્રેક માં કલર કરી દઈએ ફૂલ. વાહ વાહ. વાહ ગેર માં નીકળ હવે રહી ગઈ. તો હવે કાવ્યભાઈ આપણે શીખવા બેસે પહેલી વાર. આ કલર રાખો દબાઈ. બસ દબાઈ કોઈ છે હજી દીબો બસ. સીટ આગળ બેસ કરો. થોડો બેસ બસ. આખો દીબો. હા આ પર કલર સિવાય ક્યાંય નહીં વાપરવાનું. આ પછી ઓલું લેવર છે, આ પછી બ્રેક છે. ઈ આ પછી આ બે વાપરવાનું. આ પર કલશ જ કરવાનો બીજું કઈ નહીં બરાબર. દબી જાય કલશ ફૂટ દીબો. જો આમ કરી આમાં લઈ જાવ. આમ કરી આ પહેલા આમ પડી ગયું બરાબર. ધીમે ધીમે કલશ મૂકી લેવર દે. આ આગળ ધ્યાન રાખી દે. બે લેવર બસ આ બધે સમજા. દેખો બસ એટલું બધું નહીં બેટા. બસ એટલે પગ રાખજો. કલશ પછી પગ લઈ લે. એટલે બધું લેવર દે માં. ધીમે 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 એટલે બધું નહીં. પાસે કલર વાય કઈ તો વાય
લેવર ઉપર પગલા લાડુ કાંઈ ન થાય એમ નમ તો બાપુજી છે હેન્ડ બ્રેક મારી દે ને તરત ભાઈ આપણે ગાડી શીખી લીધી છે હવે લાડુબેન નો વારો લાડુબેન જાય છે હવે આ શરૂ કેમ છે બે ને તું બે શરૂ જ છે જો ઊભી રે હમણાં બાપુજી કે ને એમ પેલા શીખી લેજો જો ઉભા રહેજો આ સેન જોરથી દબાવી ઈ દેવાનું ક્લાસ છે આ કલર ઈ આ પગ ખાલી એક હાટું જ તે હા ઈ હાટું આ પગ છે ને ઓલું લીવર છે હા એનાથી આગળ વધે ગાડી આ ઈ લીવર દબાઈ દો છે ગાય છે આ છે ને બ્રેક છે વચલી ઈ ઓલા પગે છે ને બે યુઝ કરવાનો આ પગે નો યુઝ કરવો નહીં આને જોરથી આમ આખો રાખો આખો દબાઈ દો છે પછી દબાઈ બસ એટલો ક્લાસ કરવાનો હું ગેરમાં નાખું છું દબી રાખી દબ્બી રાખજે હોય ઈ. દબી રાખું આ લીવર ઉપર પગ છે ને હા હેન્ડલ પકડી છે આમ તો આમ ધ્યાન રાખી હેન્ડલ પકડ એટલે બધો રીતે બદલી લેવાનું હવે છે ને ઓલો જે ડાબો પગ છે ડાબો પગ ધીમે ધીમે મૂક અને જમણા પગે આરામ દઉં હા એમ આને ઊંચું કરવાનું જો બાપુજીએ કીધું ને હાથથી ને એમ હા બસ હાલો ડાબો પગ ધીમે ધીમે ઉપર લે ને જમણો પગ ધીમે ધીમે દબાઈ દબાઈ બસ લેવું છું લેવું છો? દબાઈ બંધ કરી દીધું. યો હાલ, બંધ થઈ ગઈ લીવર દે દાંત નો કાઢ દે લીવર દે લીવર કલસ નહીં લીવર લીવર પેલું પેલી જમણા પગનું પેલું આ પણ હવે દબાવ્યું છે દબાઈ દે દબાવી તો આખી ખરી દબી દે આખી દબાવેલી છે આખું સમજે બિલકુલ તો ગાઈઝ આપણે લાડુબેને હાંકી લીધી છે ગાડી પણ બહુ સારી હાંકી લાડુબેને ગાડી તો હવે આપણે જઈએ જેવી ઘરે તો કાવ્યભાઈ ગાડી હાલી હો હાલે ને તો હવે આપણે જઈએ પાછા ઘરે બરોબર તો હાલ તો ફાઇનલી ગાઈઝ આપણે પગી ગયા છે અને મમ્મી અત્યારે છે ને ભજીયા બનાવે છે ચાલો ગાઈસ આજ માટે એટલું જ હવે અમે સુઈ જઈએ